विमेन्स आर होमलेस। स्त्री का कोई घर नहीं होता, लेकिन मुझे लगता है स्त्री के बिना कोई घर हो सकता है। સ્ત્રી જ્યાં જન્મ લે છે પિતાનું ઘર છે, એ પિયર કહેવાય એનું. ત્યાં રહે છે, ઉછરે છે, મોટી થાય છે, સમજણી થાય છે, અને પછી સાસરે જતી રહે છે. સાસરે જતી રહે છે એટલે હવે પિતાનું ઘર એનું નથી રહેતું. એ લોકો કહે છે હવે સાસરિયું તારું ઘર છે, અને સાસરિયા તો એને કશું માનવાના જ નથી. ક્યારેય સાસરિયાએ વહુને કહ્યું હોય આ તારું ઘર, એવું બનતું નથી. એટલે સ્ત્રી પાસે આમ બંને ઘર, પિયરિયું સાસરિયું, છતાં એક પણ ઘર એનું નહીં. સો સી ઇઝ હોમલેસ. પણ પિતાને ત્યાં પિયરિયું હોય તોય જો એની કોઈએ કાળજી રાખી હોય, એ ઘર સંભાળ્યું હોય, મા પિતા બધાનું ધ્યાન રાખ્યું હોય, તો એ સ્ત્રીએ જ રાખ્યું છે, દીકરીએ રાખ્યું છે. અને એ દીકરી જ્યારે સાસરે જાય છે ત્યારે સાસરિયું આખું જ બધું જ કામ એની પર નાખી દે છે. તો બધું જ કામ એ જ કરતી હોય છે. ઘર એ સંભાળે, ઘરની બધી જવાબદારીઓ ઉઠાવે, બાળકોને જન્મ આપે, બાળકોની જવાબદારી, અને આજના સમાજમાં આર્થિક જવાબદારી, સામાજિક જવાબદારી, બધું જ એ ઉઠાવે. આમાંનું કેટલો પુરુષ ઉઠાવી શકશે? જવાબ છે બહુ જ ઓછું. તો સ્ત્રી એમ કહી દે કે હું નહીં કરું આ કામ, તો એ ઘર નહીં રહે, એ મકાન થઈ જશે. સ્ત્રી છે, એ સજાવે છે, એ સંભાળે છે, માટે ઘર છે.